અચાનક મને એમ થાય કે સમય ખૂબ ગયો, હવે કંઈક આપો. એ સામળા તારી પાસે માગું આટલું રે, શામળા તારી પાસે માગું આટલું રે. એ ભોળાનાથ તારી પાસે માગું આટલું રે, ભોળાનાથ તારી પાસે માગું એટલું રે. એ ફળ ફળ તારા દર્શન થાય, પડે પડે તારા દર્શન થાય. એ શામળા તારી પાસે માગું આટલું હે શામળા તારી પાસે માગું આટલું રે. એ કાન મારા કથાને કીર્તન સાંભળે રે, હે કાન મારા કથાને કીર્તન સાંભળે રે. અરે કાન મારા કથાને કીર્તન સાંભળે રે, હે કાન મારા કથાને કીર્તન સાંભળે રે. એ વાણી મારે એ વાણી મારી તારા ગુણ લાગા, હે વાણી મારી તારા ગુણ લાગાય. સામળા તારી પાસે માગું આટલું રે, હે શામળા તારી પાસે માગું એટલું રે. એ બુદ્ધિ કાયામાં તારે રમે રે, બુદ્ધિ તારામાં કાયમાં રમે રે. એ વાણી મારી એ આંખો મારી તારા દર્શન થા, એ વાતે
ત્યાં રમી આવ્યા રાસ જો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાજ દો રંગ રસિયા ત્યાં રમી આવ્યા રાસ જો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાજ દો આખલડી રાની રે ઉજાગરા કરે કરાય આખલડી રાતી રે જાગરો ક્યારે આજી અમે ગયા કોનેરાની હાટ જો જયમ જ્ઞાતા સોની રાની હાથ દો આવી લડિયો એ મુલવતા માયલા વાઈ ગયા હિલડ્યો રે મુલાવતા વડલા વાઈ ગયા રંગ રસિયા પ્યાર મિયા રાસ જો રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાજ દો આખલડી રાતી રે ઉજાગરા ક્યારે કરાય આકલડી રે રાતી રે જાગરો ક્યારે ગીરો રાસ રમે વાલો મારો વિંદા જગદામમાં રાસ રમે માલો મારો વૃંદાવન ધામમાં એક એક ગોપીને એક 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 ગોપીઓને એક કા અરે ગોરી ગોરી ગોપીને કાળા કાળા કા ગોરી ગોરી ગોપીઓને કાળા કાળા કા રાસ રમે રાસ રમે રાસ રમે વાલો મારો વૃંદાવન ધામ રાસ એક ગોપીને એક તાર અરે ગોરી ગોરી ગોપીને કાળા કાળા કા ગોરી ગોરી ગોપીઓને કાળા કાળા કા એ તારી વાકીર ભગવલડીનો ભૂમતોરે મને ભમતુરે આ તો કહું છું રે કાનુડ તને ભમતું તારી વાકીરે પાગલડીનું ઘૂમતું રે ધોને ગમતું રે આ તો કહું છું રે ગાનુડા તને અમતું એ તારી વાકીર ભગવલડીનો ભમતુરે મને
આવો સુંદર વરસાવડિયા મળવા દેનાવો શામળિયા એ નહીં આવો તો નંદજીની રાણ ભરવા આવો સુંદર વરસાવડિયા. એ તમે મનમાં તે ગાલો ચારંગા એ તમે મનમાં તે ગાયો તારંતા તમે મનમાં તે ગાલો ચારંગા તમે મનમાં તે ગાયો તારંતા એ તમે ગાયો ના ગોવા એ મળવા આવો સુંદર વરસાવડિયા તમે ગાયો ના ગોવાળ મળવા આવો સુંદર વર્ષા મળ્યા રાજાની વાદળ માયાની વાદળ ઉમરી. ઉલટ ભલાટિયન નાટવર જાટવર કાટલી ગૌડાનિયા ઉતાટુ તાટગોદી મનહર મુકલા મલટ મલે યમુના જટિયા હરિ અમાર લાટકાટવા સુરતી બે ગાલ લે પગ ફરાર ફરાર ફર ઉંગર કભર રે શ્યામ રમે રે રંગ ભર સોને શ્યામ રમે રે રંગ ભર સોને સાવણ જલ બરસે સાવણ જલ બરસે સુંદર બરસે બાદલ બરસે આંબા સે અંબર છે સરવાર ગીર બરસે લતા લહેર સે નદિયા બરસે સાગર સે દંપતિ સુખ હર સે શેર સહારે લગન બહાર સે કાલ કહે રાધે પ્યારી મેળ વિહારી ગોકુળ આવો ગિરધારી ધીરે ગોકુળ આવો ગિરધારી રે ધીરે ગોકુળ આવો ગિરધારી બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ઉમિયા માત કી જય. એને કોઈ લેવા તૈયાર નથી, એને મહાદેવ સ્વીકાર કરે છે. સારું તો બધા લે, ગુલાબનું પુષ્પ હોય ને એને તો બધા લેવા માટે તૈયાર છે, પણ ધતુરાનું ફૂલ કોઈ લે તો એને શું ગુનો કર્યો? તો મહાદેવની સંસ્કૃતિ એ સ્વીકારની સંસ્કૃતિ છે. મહાદેવનો ભક્ત પણ કેવો હોવો જોઈએ? દરેક વ્યક્તિ જેવો હોય, તુંડે તુંડે મતિર ભિન્ના, અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ હોય છે. કેટલાક શાંત હોય, કેટલાક થોડી વાતો કરવા વાળા હોય, કોઈ એવા હોય તો વાતો કરે પણ કોઈ ફૂલ સ્ટોપ જ ના આવે. ફૂલ સ્ટોપ આવે તો તમે એને જય શ્રી કૃષ્ણ કહી નીકળી શકો. આવો કોઈ વ્યક્તિ હોય ને, બધા જ એ સામેથી આવતો જુએ ને એટલે રસ્તો બદલીને જતા રહે. એવા વ્યક્તિ સાથે કોઈ વાત કરવા તૈયાર થતું નથી. મહાદેવ જે એવું ચરિત્ર છે, બધાનો સ્વીકાર છે. આવવા દો. મહાદેવની પૂજા કયા કયા દ્રવ્યથી, કયા ફળથી થાય છે? દૂધ, શેરડીનો રસ, ઘી, મધ, તલ, સરસવ, પંચામૃત, દહીં, મગ અને ભાંગ. આ દરેક વસ્તુથી મહાદેવ ઉપર તમે અભિષેક કરી શકો છો. હવે ઉનાળાની સિઝન આવે એટલે શેરડી આવે, એ શેરડી એ ફળ છે.
શેરડીનો જે થડ છે, હવે ભગવાનને એ અર્પણ કરીએ એના કરતા એનાથી જ મહાદેવ ઉપર અભિષેક કરીએ તો મહાદેવને પ્રસન્નતા થાય. એ શેરડીનો રસની મીઠાશ કેટલી છે, બસ આ મીઠાશને હું ભગવાનને અર્પણ કરું છું. જેવી શેરડીના રસની અંદર મીઠાશ છે ને, એવી મીઠાશ મારા જીવનમાં આવે અને પ્રભુ હું તારા ઉપર અભિષેક કરું. એ ભાવથી અભિષેક કરવાનો છે. મધ છે, તલ છે, મધ અને ઘી. મગ અને ઘી, મગ લોકો ચડાવે અભિષેક કર્યા પછી, ચોખા ચડાવે, મગ આ મગ કેમ ચડાવવાના? લખ્યું છે મગનો અભિષેક કરવાથી મનુષ્ય સર્વ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. રોગોમાંથી મુક્તિ મળે છે. રોગ કયા? પહેલો રોગ છે ક્રોધ. આ રોગ છે. ઘરની અંદર બેન કઈ કે અને તરત લાભ 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 લાભ. એટલે મેં તમને શાંતિની વાત કરું છું, તમે ઉકળો છો. મગ મહાદેવની ઉપર આપણે ચડાવીએ છીએ. મગ જે શબ્દ છે મને ખબર નહીં, પણ ગામની અંદર ગામડિયા વ્યક્તિ પાસેથી મને ખબર પડી, મગ ખાવાથી શું થાય? મગને ઊંધો કરો, શબ્દને ગમ. જે મગ ખાય ને એ ગમ ખાય. કોઈ બોલે ઠીક છે બોલવા દો ને, જે ગમ ખાઈ ગયો ને એના શરીરની અંદર ક્યારે રોગ આવે જ નહીં. કોઈ વ્યક્તિ એવો જોયો છે કે જેને ક્રોધ કર્યો અને 100 વર્ષ જીવ્યો? 50-60 તો ઉકલી જ ગયો હોય. કેમ? ગુસ્સો જ કરે છે, અહીંયા એટેક ફટ દઈને આવી જાય, જતા રહ્યા. બહુ ગુસ્સાવાળા હતા. પણ જે શાંત હશે, તમે જુઓ, ઊંચા અવાજે બોલતો નહીં હોય, કોઈ ગમે તે બોલે, કશું જ બોલવાનું નહીં. તમે જો 100 વર્ષ જીવશે, કારણ કે એને ગમ ખાધો છે. કોઈ બોલી ગયું તો બોલી ગયું, એનો સ્વભાવ છે. હું મારો સ્વભાવ શું કામ છોડું? મગ ખાઓ, ગમ આવે. એ તમે જુઓ જૈન સંપ્રદાયમાં જૈનો છે ને મગ બહુ ખાય. જેમ આપણે ઘઉં ખાઈએ ને એમ એ મગ ખાય. એટલે તમે જો વાણિયાનો દીકરો હશે ને, કોઈ દિવસ ઊંચા અવાજે ન બોલે. તમે ગમે તેટલું બોલે, કચ્છું વાટો નહીં, થઈ જશે થઈ જશે, શાંતિથી કરી દઈશું. શાંત રે. મગ ખાય એ ગમ ખાય છે. મગ અને ઘીથી અભિષેક કરવામાં આવે તો રોગોમાંથી, સર્વ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. તલનો અભિષેક કરવાથી મનુષ્યની ગ્રહ પીડામાંથી એને મુક્તિ મળે છે. ગ્રહ પીડા, ગ્રહો નડતા હોય. હું કહું છું ગ્રહ નથી નડતા, તારા પૂર્વ ગ્રહો તને નડે છે. તું આગળનું બધું પકડી રાખે છે ને એ તને નડે છે. તું એને છોડ ને. તલનો અભિષેક કરવાથી મનુષ્યની ગ્રહ પીડામાંથી એને મુક્તિ મળે છે. સરસવ અને સરસવનું તેલ થી જો મહાદેવ ઉપર અભિષેક કરવામાં આવે તો શત્રુઓનો નાશ થાય છે. દહીંનો અભિષેક કરવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને વ્યાવસાયિક ક્ષેત્રે પ્રગતિ થાય છે. એ ઘણા લોકો ત્રયોદશીના દિવસે દર તેરસે સાંજે 7 વાગ્યા પછીનું જે મુહૂર્ત હોય એને શું કહેવાય છે ખબર છે? લોકો અભિષેક કરે છે. તે વખતે પંચામૃત, આ 5 વસ્તુઓથી અભિષેક કરે છે. દૂધ, મધ, પંચામૃત અને ભાંગ નો અભિષેક કરવાથી સર્વ મનોકામનાની પૂર્તિ થાય છે. પણ બાપજી હવે આટલું બધું હવે તમે કહ્યું નહોતું, તમે બોલી ગયા, હવે આટલું બધું યાદ કેવી રીતે રહે? ઠીક છે, રેકોર્ડિંગ થાય છે એટલે અરવિંદભાઈએ કહ્યું કે આપણે એવું છે યુટ્યુબ ઉપર એને ચડાવીશું અને બધાને કહીશું કે અહીંથી જુઓ, મળી જશે.
પણ કહેવાનું તાત્પર્ય આપણને યાદ નથી રહેતું બધું. શિવ મહાપુરાણની અંદર લખ્યું છે, કદાચ ઉપરોક્ત કોઈ પણ દ્રવ્યનો તમે ઉપયોગમાં લઈ શકો એમ ન હોય, તમે ભૂલી જાઓ, તો મહાદેવને જળ ખૂબ પ્રિય છે. એક લોટો જળ જે છે ઠંડા પાણીનો, મહાદેવ ઉપર જઈને અભિષેક કરો, મહાદેવ પ્રસન્ન છે. બેટા તે ખૂબ સુંદર કાર્ય કર્યું. શીતળતા, કારણ કે ગળામાં વિષને ધારણ કર્યું છે એટલે એનું ગરમી જે છે એને શાંતિ આપવા માટે આપણે ઉપર જળનો અભિષેક કરવાનો છે. જલધારા શિવ પ્રિય. મહાદેવને જળ બહુ જ ગમે છે. એને બીજી કોઈ વસ્તુ આપો કે ન આપો, જળથી અભિષેક કરો. મહાદેવજી ઉપર ચોખા ચડાવવાથી મનુષ્યની લક્ષ્મી વધે છે. ચોખા શબ્દ, ચોખ્ખા થઈ જાઓ, જીવન ચોખ્ખું કરો, સંપત્તિ આવે છે. પણ મહાદેવને ચોખા ચડાવી એ અખંડ ચડાવવાના છે, કણકી નહીં હો. ને તો જે કોઈ નથી ખાતું એ જઈને ચડાવી આવીએ. હું તમને પહેલાથી કહું છું, મહાદેવને જે કંઈ પણ અર્પણ કરીએ એ અખંડ કરીએ. જવ દ્વારા મહાદેવને પૂજા જો કરવામાં આવે તો સ્વર્ગીય સુખની વૃદ્ધિ થાય છે. જે વિદ્યાર્થીઓ હોય, જે બાળકો અભ્યાસ કરતા હોય, એમને બીજું કંઈ કરે કે ન કરે, એક જળની અંદર ગાયનું દૂધ અને જળથી અભિષેક કરવામાં આવે તો એની જ્ઞાનની અંદર વૃદ્ધિ થાય છે. બીજું કંઈ કરીએ કે ન કરીએ, જળથી અભિષેક કરીએ. જળાભિષેક કયા કયા મંત્રોથી થાય છે? અભિષેક કરવો છે જળથી તો થાય, બીજી કઈ વસ્તુથી થાય છે? શર્કરા મિશ્રિત દુગ્ધની ધારા કરવાથી જડ બુદ્ધિ જે હોય, બુદ્ધિ જડ થઈ ગઈ હોય, એની બુદ્ધિ સતેજ થાય છે, જાગૃત થાય છે. આવું કરવાથી બૃહસ્પતિ સમાન ઉત્તમ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. એનો ગુરુ બળવાન થાય છે. શર્કરા મિશ્રિત દુગ્ધથી અભિષેક કરવામાં આવે તો, ગાયત્રી મંત્રથી તમે અભિષેક કરી શકો છો. રુદ્રાક્ષ રુદ્રી નો જે પાઠ છે એ વેદોક્ત છે, એ બ્રાહ્મણ દ્વારા જ કરવો પડે. રુદ્ર અભિષેક કરી શકો. શતરુદ્ર સંહિતા ના જે પાઠ છે એનાથી કરી શકો છો. મહામૃત્યુંજય જપથી પણ તમે અભિષેક કરી શકો છો. પુરુષ સુક્ત મંત્રથી પણ અભિષેક કરી શકો છો. ઓમ નમઃ શિવાય મંત્રથી પણ અભિષેક કરી શકો છો. જ્યારે તનમાં અને મનમાં અકારણ ઉચ્ચાર થવા લાગે, ઘણી વખત લોકો ઉચ્ચાટ અનુભવે છે, શાંતિ જ મળતી નથી, જીવનમાં નિરસતા દેખાય, ઘરની અંદર ક્લેશ વધી જાય, કશું ગમે નહીં, દુઃખ વધી જાય, એવા વખતે દૂધથી અભિષેક કરવામાં આવે ને ત્યારે ઘરની અંદર શાંતિ જળવાય છે. જો શિવજીની પૂજા મધથી કરવામાં આવે તો ક્ષયરોગ દૂર થાય છે. અને ગંગાજળથી જો અભિષેક કરવામાં આવે તો ભોગ અને મોક્ષ બંને ફળ આપનારા છે. જ્યારે પણ અભિષેક કરવા માટે જાઓ તો મનની અંદર પ્રસન્નતા રાખો. ખાસ ધ્યાન રાખવાનું છે. મનની પ્રસન્નતા જરૂરી છે. શિવલિંગ જેટલું મોટું, જ્યારે અભિષેક કરવા જેટલું શિવલિંગ મોટું એનો મહિમા પણ વિશેષ છે. માટે આપણું
પહેલું જે જ્યોતિર્લિંગ છે સૌરાષ્ટ્રે સોમનાથન, સોમનાથ મહાદેવનું શિવલિંગ મોટું છે, એ દર્શન કરવાથી એનો મહિમા ખૂબ છે, વિશેષ મહિમા છે એનો. એની અંદરથી વધારે પ્રકારે ઉર્જા જનરેટ થાય છે. જે વ્યક્તિ એના દર્શન કરે છે એ ઉર્જાની એને પ્રાપ્તિ થાય છે. શિવલિંગ જેટલું મોટું એટલું વિશેષ ફળ આપનાર છે, અને રુદ્રાક્ષ જેટલો નાનો એટલો વિશેષ ફળ આપનાર છે. કુલ્લુ મનાલી લોકો ફરવા માટે જાય છે, પણ કુલ્લુમાં થોડેક દૂર બિજલી મહાદેવ છે. કદાચ કોઈ ગયું જ નહીં હોય, કારણ કે અમે તો ફરવા ગયા. કુલ્લુ મનાલી તો ફરવાની જગ્યા છે, ત્યાં પણ મહાદેવ છે કે હા, મહાદેવ દરેક જગ્યાએ બિરાજમાન છે. બિજલી મહાદેવ છે. દર 12 વર્ષે એ શિવલિંગ ઉપર વીજળી પડે છે અને શિવલિંગના ટુકડે ટુકડા થઈ જાય છે. એ શિવલિંગના ટુકડે ટુકડા થયા બાદ એ મંદિરના પૂજારી જ્યારે એ મંદિર શિવલિંગ કે શિવાલય આગળ આવે, શિવલિંગ તૂટી ગયેલું છે, ટુકડે ટુકડા થયેલા છે. આ શિવલિંગના ટુકડાને એ બ્રાહ્મણ ભેગા કરે છે ને શેનાથી લગાવે છે? એકબીજાને જોઈન્ટ કરવા માટે માખણ લગાવવામાં આવે છે, ઘીથી એને ભેગા કરવામાં આવે છે. અને કદાચ કોઈ ટુકડો દૂર પડેલો હોય અને હજુ શિવલિંગની સાથે એ જોડાયો નથી ને, તો એની અંદરથી એવો અવાજ આવે છે. એને શોધી અને એ લિંગ ઉપર એને લગાવવામાં આવે છે. આ એક જ એવા મહાદેવનું મંદિર છે જ્યાં માખણ અને ઘી ચડે છે, બીજું કાંઈ ચડતું નથી. શિવલિંગનો મહિમા આટલો છે. આ છેલ્લા 5 વર્ષની અંદર આપણે જોઈએ કે હવે કોઈ પેપરમાં લખતું નથી. જ્યારે નહીં શ્રાવણ માસ આવે એટલે લોકો પેપરની અંદર લખવા માંડે, આટલા બધા દૂધનો વ્યય કરી નાખો છો, કેટલું બગાડ થાય છે, આટલું ગરીબોને. તું બોલે છે, તું જઈને આપને ગરીબોને. જે ભાવ છે મારા માટે એ અગત્યનો છે. કારણ સાયન્સ અત્યારે પુરવાર કરી રહેલું છે કે શિવલિંગની અંદરથી જે ઉર્જા મળે છે ને, એ જે બ્રહ્માંડની જે ઉર્જા છે ને, એ જ ઉર્જા શિવલિંગની અંદર પ્રગટ થાય છે. અમુક પ્રકારના રેડિયેશન, જે જગ્યાએ રેડિયેશન બની રહેલા છે એનો આકાર પણ શિવલિંગ જેવો બનાવવામાં આવે છે, જેથી એ રેડિયેશન બહાર નીકળી ન જાય. જેની અંદરથી શક્તિ જનરેટ થઈ રહી છે. તો આ શિવાલય, તમે વિચાર કરો કે આપણા ઋષિઓ એ વખતે સાયન્સ કેટલું બધું આગળ હશે. છેલ્લા 2-5 વર્ષથી હવે પેપરમાં આવતું નથી, નહીતર શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે પેપરમાં ચાલુ થઈ જાય. આટલું દૂધનો બગાડ કરો છો, એના કરતા ગરીબોને પીવડાવતા હોતો. મારો ભાવ છે, હું 1 લીટર દૂધ ચડાવું, 2 લીટર ચડાવું, 5 લીટર ચડાવું કે 1 લોટી ચડાવું, સૌથી અગત્યનો છે ભાવ. એ ચડાવવું જોઈએ. એ મહિમા આખો કહેલો છે. મહાદેવનો મહિમા વિશેષ છે. મહાદેવને કયા ફળ પુષ્પ અર્પણ કરવા જોઈએ? કોઈ પણ વ્યક્તિ ભગવદ કાર્ય, પૂજા હવન કરીએ ત્યારે શાસ્ત્રોક્ત વિધાન જે આપણને સમજમાં આવે એ રીતે એની પૂજા કરવી જોઈએ. ગીતામાં પણ ભગવાને કહ્યું છે, યો શાસ્ત્ર વિધિર્મૃત્સૃજ્ય વર્તતે કામકારક. કરવું જોઈએ. તુલસી દળ ભગવાન વિષ્ણુને ચઢાવવામાં ન આવે, એને અર્પણ કરવામાં આવે. એને અર્પિત કરીએ. એમના ચરણોની અંદર તુલસી દળ આપણે અર્પણ કરીએ છીએ, એને ચઢાવવામાં ન આવે. શબ્દોમાં પણ ફરક છે.
આપણા માટે તો ચડાવવું ને અર્પણ કરવું એક જ છે. ના, અર્પણ કરવામાં આવે તુલસી દળ. જ્યારે બિલ્વ પત્ર લિંગ ઉપર ચઢાવવામાં આવે છે, શિવલિંગ ઉપર ચઢાવીએ છીએ. તુલસી દળ ભગવાન વિષ્ણુના ચરણની અંદર અર્પણ કરીએ છીએ. શિવજીને તુલસી દળ ચડાવવામાં આવતું નથી, પરંતુ તુલસીની મંજરી જે છે એ મહાદેવને ચડે છે. એનો જલાભિષેક કરીએ તો જળની અંદર એ તુલસી જે મંજરી જે છે એ મિક્સ કરી અને એ તમે ચડાવો તો એ અભિષેકનો મહાદેવ સ્વીકાર કરે છે. એવું શિવ પુરાણમાં લખ્યું છે. ગણપતિને દુર્વા ચડે છે, કારણ કે હાથીને ઘાસ ભાવે. એવું નથી કે એકલા ગણપતિને જ દુર્વા ચડે, દુર્વા દરેક દેવો ઉપર ચડાવી શકાય છે. દુર્વા ચડાવવા પાછળ પણ ઘણા બધા પ્રયોગો છે. આજે જોઈએ કે દુર્વા એટલે ઘાસ જે થયેલું છે, અત્યારે જેને કેન્સરના રોગો થયેલા છે એને ઘરે ઝવેરા વાવી અને પછી જ એનો રસ બનાવી અને પીવડાવવામાં આવે તો કેન્સરમાં રાહત રહે છે. દુર્વાને ઉગાડવી પડતી નથી, એક જગ્યાએ રોપી દો, ધીરે ધીરે એ ફેલાતી જાય છે. એ બતાવે છે દુર્વા શિવ શું કહેવાય ગણપતિને કેમ ચડી. દુર્વાના ગુણો લેવાના છે. હું જે જગ્યાએ છું હું એકલો છું, પણ ધીરે 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 મારો સંબંધો જે છે એ દુર્વા જેમ વધે છે એમ મારા સંબંધો વધવા જોઈએ. દરેકની સાથે મારે એકાત્મકતાથી જોડાવાનું છે. મહારાજ છે દુર્વા પૂજા કરતી આપણને આ સમજવાનું છે. બધા જ દેવોને દુર્વા ચડે છે, કારણ કે દરેક દેવને સંબંધો તો જોઈએ જ છે. 11 બ્રાહ્મણો દ્વારા એક એવા 11 આવર્તન શિવ મહિમના કરી ત્યારે એક લઘુરુદ્ર કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સમગ્ર સૃષ્ટિ એ ભગવતી પાર્વતીનું રૂપ છે, પ્રકૃતિનું એ રૂપ છે, શરીર એ શક્તિ છે, શરીરની અંદર રહેલું આત્મતત્વ એ શિવ સ્વરૂપ છે. શિવ પૂજાનું મહત્વ છે. બ્રહ્માજી બોલ્યા છે કે હે નારદ, જે લક્ષ્મીની પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તેમને બિલ્વપત્ર, શતપુત્ર પત્ર, શંખ પુષ્પદી ભગવાન શિવની પૂજા 1,00,000 પુષ્પદી સંપન્ન કરે ત્યારે એના પાપનો નાશ થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. મોક્ષની જે વ્યક્તિને અભિલાષા છે, મારી પાસે બધું જ છે, હવે મારે મોક્ષ તરફ જ ગતિ કરવી છે, એવા વ્યક્તિએ 1,00,000 દર્ભ દ્વારા શિવજીની પૂજા કરવી જોઈએ. દર્ભ એ પવિત્ર છે, અને પવિત્ર છે કારણ કે આપણે જ્યારે ગ્રહણ હોય ને ત્યારે આપણે શું મૂકીએ છીએ? દર્ભ પાણીમાં મૂકો. જે જે વસ્તુ છે દરેકની અંદર આપણે દર્ભ મૂકીએ છીએ. એટલે મને એમ થાય કે વાત સાચી છે, અને કદાચ મુકાયું ન હોય પછી એ પાણીને પીવાય નહીં, એને ઢોળી નાખવાનું. એમ માણસ એવું સેમ્પલ છે ને સાહેબ, જે ઇઝી મળે છે એને ઢોળી નાખવાનું. તો ઘી એ લિક્વિડ જ છે ને, ઘી છે, તેલ છે, કેમ એમાં એની અસર ના આવે? ના ના સાહેબ, પાણીને અંદર ગ્રહણના કિરણો પડેલા હોય એ શરીરને નુકસાન કરે પણ ઘીને ના કરે. મેં કીધું કેવો સેમ્પલ છે સાહેબ આ. પેલું મફત મળે છે ને એટલે એને ઢોળી નાખો. મારું હું જે કહેવા માંગુ છું એ સમજો છો ને? હું શોર્ટમાં કહી દેલો છું. સમજણ આવી ગઈ તો ઠીક, નહીં પછી હરી હરી. દર્ભ પવિત્ર છે. આયુષ્યની જેની ઈચ્છા છે એવા મનુષ્યએ 1,00,000 દુર્વાથી મહાદેવની પૂજા કરવી જોઈએ. જેને આયુષ્ય વૃદ્ધિ જોઈતી હોય, પણ અત્યારે કોઈને જોઈતી નથી. નામ બાપજી હો, ઠુહા નથી ખાવા.
જ્યાં સુધી શરીર સારું છે ને ત્યાં સુધી રાખજે, શરીરમાં તકલીફ આવે ને એ પહેલા લઈ લેજે. અત્યારે તો કોઈ કહેતું નથી કે લાંબા આયુષ્યની જરૂર છે, કારણ કે અત્યારથી હેરાન થઈએ છીએ તો પાછળ તો શું નહીં થાય. પુત્રની અભિલાષા હોય એવા વ્યક્તિએ ધતુરાના ફૂલથી મહાદેવની પૂજા કરવામાં આવે, પણ એમાં જો લાલ દંડવાળો ધતુરો મળી જાય અને એનાથી પૂજા કરવામાં આવે તો અતિ શુભદાયક છે. અગત્યના 1,00,000 ફૂલોથી જો પૂજા કરનાર પુરુષને મહાન યશની પ્રાપ્તિ થાય છે. ચમેલીથી શિવ પૂજા કરવાથી મનુષ્યને વાહનની ઉપલબ્ધિ થાય છે. ઘરમાં સાધન ન હોય એને ચમેલીના ફૂલથી મહાદેવની પૂજા કરવી જોઈએ. અલસીના ફૂલથી શિવ પૂજા કરનાર પુરુષ ભગવાન વિષ્ણુનો પ્રિય બને છે. શમીના પત્રથી પૂજા કરનાર મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બેલાના વૃક્ષ ફૂલ ચડાવવાથી ભગવાન શિવ અત્યંત શુભ લક્ષણા પત્ની પ્રદાન કરે છે. જુહીના ફૂલોથી જો પૂજા કરવામાં આવે તો ઘરમાં ક્યારે અન્નનો અભાવ થતો નથી. કરેણના ફૂલથી પૂજા કરવામાં આવે તો મનુષ્યને વસ્ત્રોની પ્રાપ્તિ થાય છે, અને કરેણનું ફૂલ જે છે ને મહાદેવને અતિ પ્રિય છે. ચંપો અને કેવડો છોડી બાકી બધા જ ફૂલોથી મહાદેવની પૂજા કરી શકાય છે, અભિષેક કરી શકાય છે અને એનો શૃંગાર કરી શકાય છે. આ પૂજાનો મહિમા મેં તમને કહ્યો. પણ જ્યારે મંદિરમાં જઈએ દર્શન કેવી રીતે કરવા કહ્યું છે. શિવાલયમાં જાઓ, આપણો આરાધ્ય દેવ મહાદેવ છે, પણ શિવ મહાપુરાણ કહે છે જ્યારે દર્શન માટે જાઓ તો સૌથી પહેલા નંદીના દર્શન કરો, નંદીકેશ્વરના દર્શન કરો, એના પછી કુર્મનારાયણના દર્શન કરો, પછી માં જગદંબાના શક્તિના દર્શન કરો. બધાના દર્શન થઈ ગયા પછી જે આપણું આરાધ્ય છે ને છેલ્લા દર્શન એના કરવાના છે. પણ તમે જઈ ખાલી મહાદેવને જ વંદન કરીને આવી જશો ને તો એ દર્શનનો સ્વીકાર મહાદેવ નહીં કરે. શિવ મહાપુરાણ કહે છે ભગવાનને જે કંઈ પણ અર્પણ કરવું છે એ સન્માન સહિત અર્પણ કરો, બહારથી છૂટું ફેંકશો નહીં. છૂટા ફૂલ નાખે ન નખાય, શોભે. આપણે અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ, બ્રહ્મદેવ છે તમને ફૂલ આપે, આપણે ધીરે રહીને મૂકીએ છીએ. આમ દૂર ઉભા આમ કરીને નાખી દઈએ તો તમે તો નાખી દેશો, પણ આજુબાજુ બેઠેલા લોકો અરે આવી રીતે ફૂલ લખાતા હશે. પ્રેમથી અર્પણ કરો. જે કંઈ પણ વસ્તુ તમે ભગવાનને અર્પણ કરવા માટે લઈ જાઓ છો એ લિંગ અને પીઠિકાથી દૂર મૂકો. યાદ રાખજો. સવારે તો વાત કરી, જે કંઈ પણ અર્પણ કરીએ ને એ શિવલિંગ અને પીઠિકા જે છે એનાથી થોડું દૂર મૂકો. લોકો ઘણી વખત એવું થાય છે કે પીઠિકા ઉપર દીવો કરે છે, ન કરાય. કારણ કે એ પીઠિકા એ શક્તિનું સ્વરૂપ છે, એ શિવા છે. શિવ અને શક્તિ બંને અલગ છે જ નહીં. શિવલિંગ એ શિવનું સ્વરૂપ છે, પીઠિકા જે છે એ શક્તિનું સ્વરૂપ છે, પાર્વતીનું સ્વરૂપ છે. એના ઉપર મુકાય નહીં દીવો. શિવ મહાપુરાણ કહે છે જેટલું શિવલિંગનું મહત્વ છે એટલું જ પીઠિકાનું મહત્વ છે. જ્યારે આપ પૂજા કરવા માટે બેસો, શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે જાઓ તો સૌથી પહેલા શિવલિંગ ઉપર થોડું જળ ચડાવો, પીઠિકાને સાફ કરો.
જ્યારે અભિષેક કરવો છે, ઉપર જે પુષ્પ છે કે બિલ્વપત્ર છે એને સરસ રીતે સાફ કર્યા બાદ શિવલિંગ ઉપર અભિષેક કરો, પીઠિકા ઉપર અભિષેક કરો, અને જે જગ્યાએથી જળ જઈ રહેલું છે એ બંને બાજુ, જમણી બાજુ ગણપતિ બિરાજમાન છે, ડાબી બાજુ કાર્તિકેય બિરાજમાન છે, અને વચ્ચેની જે ધારા છે ત્યાં અશોક સુંદરી મહાદેવની દીકરી જે છે એ ત્યાં બિરાજમાન. આ દરેકના ઉપર અભિષેક કર્યા બાદ પછી શિવલિંગ ઉપર અભિષેક કરો. આ પદ્ધતિ કઈ છે? આકાશમ લિંગ મિલ્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા. લિંગ પૂજા કરો પણ પીઠની પૂજા ન કરો તો શંકરની પૂજા પૂર્ણ થઈ ગણાતી નથી. પીઠિકાની પણ પૂજા કરવાની છે. મહાદેવજીના મંદિરમાં દર્શન કર્યા બાદ એકલા મહાદેવની પ્રદક્ષિણા નથી કરવાની, બધા જ નંદિકેશ્વર, કુર્મનારાયણ સાથે પ્રદક્ષિણા કરવાની છે. અને એ પ્રદક્ષિણા પૂર્ણ નથી કરવાની, અડધી કરવાની છે. પૂર્ણ એકદમ મહાદેવ છે જે જલાધારી છે ત્યાં સુધી જઈ અને પાછા આવી અને એ પૂર્ણ કરવાની છે. જે જગ્યાએથી જળ જઈ રહ્યું છે એને ઓળંગાય નહીં. પણ ઘણી વખત જોવું ને, મંદિરની અંદર જ બેઠેલા હોય અને ત્યાંથી જ જે જગ્યાએથી પાણી જઈ રહ્યું છે ત્યાંથી જ માતાજીની પૂજા કરે છે. ન થાય. કેમ સમજતા નથી તમે? કહ્યું છે મહાદેવની પૂર્ણ પ્રદક્ષિણા ન થાય, કારણ કે આપણે અપૂર્ણ છીએ. પૂર્ણ તો એક જ છે અને એ છે શિવ. મહાદેવને અર્પણ કરેલું જળ આંખ, કાન અને મસ્તક પર અડાડવું, તેને ગંગા નદીના સ્નાન કર્યાનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખજો. એ જળને, જે અભિષેક કરેલું જળ જ્યાંથી જઈ રહ્યું એ જળ લઈ આંખ, કાન, મસ્તકને સ્પર્શ કરવાનું છે. એ જળ પીવાતું નથી. એ જળ પિતૃઓને તૃપ્ત કરનારું જળ છે. તમે જે જળ મહાદેવના શિવલિંગ ઉપર ચડાવો છો એ જળ પિતૃઓને મળે છે. પિતૃઓને ઉપર ભોજન મળતું નથી. ત્યાં એમને તૃપ્ત થવા માટે ખાલી જળ મળે છે. માટે તમે જુઓ, આપણા વડવાઓ હતા, આપણા વડીલો હતા, ઉનાળાની અંદર પરબ બાંધતા હતા. કોના તરફથી છે કે ફલાણા પરિવાર તરફથી અહીંયા જળ ભરી, સવારે આવીને એ જળ ભરી જાય અને આવનારા જનારા વટે માર્ગું એ જળનું પાન કરે. એ જે જળ પીવે એ શાંતિ જે મળે છે ને એની તૃપ્તિ પિતૃઓને થાય છે. પિતૃઓને બીજું કંઈ મળતું નથી, ત્યાં જળ મળે છે. એ જળ આપણે ન પીવાય. મહાદેવ શિવ મહાપુરાણની અંદર કહ્યું છે પિતૃઓને તૃપ્ત કરનારું જળ છે. શિવજીને અર્પણ કરેલું જળ બે લોકો જ ગ્રહી શકે છે. એ તપોદન બ્રાહ્મણ અતીત કે જેને આપણે ગિરી, પૂરી, ભારતી, જતી, આશ્રમ, સાગર, ગોસ્વામી તરીકે આપણે ઓળખીએ છીએ. પરિક્રમા કરતી વખતે મેં કહ્યું કે કુર્મનારાયણ અને નંદિકેશ્વરની સાથે પ્રદક્ષિણા કરવાની છે. મહાદેવને જે કંઈ પણ અર્પણ કર્યું, મેં કહ્યું અખંડ અર્પણ કરવાનું છે. અખંડમ બિલ્વપત્ર પૂજ્યતે નંદિકેશ્વર. જલધારા જે આપણે ચડવી, અભિષેક કરીએ ને એ પણ અખંડ હોવી જોઈએ. ધીરે ધીરે એક એક ટપકું પડે એવી રીતે નહીં. જલાધારી ઉપર જ્યારે આપણે રાખીએ છીએ ને એ પાણી કન્ટિન્યુ મહાદેવના શિવલિંગ ઉપર પડતું રહે છે. આપણે અભિષેક કરીએ ત્યારે અખંડ જલધારા કરવાની છે. કહેલું છે કે અખંડ એટલે
આ અખંડ ભક્તિ તમારે કરવાની છે શિવની, એ રીતે અભિષેક કરો છો. પણ માણસ કહું છું સેમ્પલ છે, એને જળાધારી મૂકી નીચે કાણું પાણી, બસ પાણી અંદર ભરી બસ હવે નાયા કરો મહાદેવ. તમે શિવ ઉપર અભિષેક કરીએ, અખંડ કરીએ. આપણે ભક્તિ અખંડ કરવાની છે, સતત કરતા રહેવાનું છે. ભાગવતની અંદર કહું છું ને, તૈલ ધારવત ભક્તિ કેવી કરવાની? તૈલ ધારવત, તેલની ધારા જેવી રીતે જાય ને એવી રીતે ભક્તિ કરવાની છે. અભિષેક તૈલ ધારવત થવો જોઈએ. તૈલ ધારવત એટલે આપણે ડબ્બામાં, બહેનોનો ખ્યાલ વધારે હશે કે ડબ્બાની અંદરથી જ્યારે તેલ કાઢીએ ને તેલના ડબ્બામાંથી તો ટપકું ટપકું કાઢીએ, ધારા કેટલી પતલી કરીએ ને ત્યાં સુધી તેલ આવે છે, અખંડ છે. જલાભિષેક કરીએ ત્યારે અખંડ ધારા થવી જોઈએ. કહ્યું છે ભગવાન કહે છે કે વર્ષમાં એકાદ વખત જે વ્યક્તિ ભગવાન મહાદેવનો ભક્ત હોય ને એને વર્ષમાં એક વખત ધજાને પણ અર્પણ, ભગવાનની ધજા અર્પણ કરો, એનું પુણ્ય છે. જે બ્રાહ્મણોને ભોજન કરાવે શિવ મંદિરની અંદર, તેનો હંમેશા જ્યાં જાય ત્યાં એનો વિજય થાય છે. કોઈ જગ્યાએ કાયમ અટકતું જ નથી. શિવ મહાપુરાણ કહે છે શિવાલયની જે ધજા ફરકતી હોય છે એ ધજા જે દિશામાં એનો પડછાયો પડે છે, એ જે પડછાયો છે ને એટલી જ જગ્યા જે રહી, એટલું વર્તુળ એ તીર્થ ક્ષેત્ર સમાન સમજવું. શિવાલયની આજુબાજુ જો કોઈ જળાશય હોય તો એ જળ સામાન્ય જળ નથી, એ શિવજળ સમજવું અને ગંગાજળની સમાનતા એને આપવી જોઈએ. મોટા ભાગે દરેક ગામની અંદર તળાવ હોય ને એ તળાવના કિનારે જ મહાદેવનું મંદિર હોય. તો શિવાલયની બાજુમાં જો જળાશય હોય એ સામાન્ય જળાશય નથી, એ જળ ગંગા સમાન પવિત્ર સમજવું અને એનાથી મહાદેવ ઉપર અભિષેક કરવો, એ જળનું પાન કરવું જોઈએ. સ્વયંભુ શિવલિંગની પૂજા કરવાથી, જે સ્વયંભુ શિવલિંગ છે એની પૂજા કરવાનો જો તમને લાભ મળી જાય, એ કરવાથી 10,000 સ્થાપિત શિવલિંગોની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિ છે મહાદેવની પૂજા કરવાની. અને આ જે પ્રતીકો જે છે એ આપણને બતાવે છે શિવ એટલે શું? શિવ એટલે કલ્યાણ. કલ્યાણની પ્રાપ્તિ ક્યારે થાય? સૌથી પહેલા નંદિકેશ્વર, નંદી એ પુરુષાર્થનું પ્રતીક છે જે આપણે જોયું. સૌથી પહેલા પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ કરશો ને સાથે કોણ છે? આગળ કાચબો છે, કુર્મ છે. એ કુર્મ આપણને શીખવે છે પુરુષાર્થ કરો, પણ પુરુષાર્થ કરતા કરતા સાથે થોડી ધીરજ રાખો. ધીરજ રાખવાની છે. સખત મહેનત કરીએ પણ ધીરજ રાખીએ, ફળ મળશે. ધીરજ રાખી અને સતત પુરુષાર્થ કરતા રહેશો તો કલ્યાણની પ્રાપ્તિ થશે. સીધું શિવ ન મળે, સીધી કલ્યાણ આપણું ન થાય. આ દરેક ચરિત્રો જે છે એ સમજવાના છે. શિવાલયની અંદર જાઓ, આ દરેક વસ્તુનું ધ્યાન રાખો, દરેકના દર્શન કરતી વખતે મનની અંદર હવે તો ખ્યાલ આવશે ને. અત્યાર સુધી ખબર નહોતી. આગળ નંદી છે એને પગે લાગી નીકળી ગયા. ઘણી વખત તો ઉતાવળ એટલી હોય ને તો કાચબા ઉપર પગે આવી જાય આપણો, કારણ કે એ બચારો છે નાનો, દેખાય નહીં. અરે બાપરે, ભૂલ થઈ ગઈ, કઈ વાતો નહીં. હવે ધ્યાન રાખવાનું છે, પુરુષાર્થ કરો પણ પુરુષાર્થની સાથે સાથે ધીરજ રાખશો ને
તો કલ્યાણની પ્રાપ્તિ થશે, શિવની પ્રાપ્તિ થશે, માં ઉમાની પણ કૃપા તમારા ઉપર રહેશે. શિવ અને પાર્વતી જે આદિદેવ આદિ શક્તિ જે છે એની કૃપા આપણા ઉપર સતત વરસતી રહે એ ભાવ સાથે આજની કથાને આપણે વિરામ આપીએ, કારણ કે 6:30 થવા આવ્યા છે. આવતીકાલે સવારે શિવ વિવાહ આવશે, મહાદેવના સતી સાથે સતીનું ચરિત્ર આવશે, એના પછી શિવ વિવાહ. પણ શિવ વિવાહ આપણે છે ને એ શાબ્દિક જ કરવાનો, કારણ કે અહીંયા બધા વડીલ છે અને આપણે એટલા દૂર આવેલા છે કે અહીંથી કઈ બીજી વસ્તુ આપણી પાસે આવી શકે એમ નથી. પણ વિવાહ જે સંસ્કાર જે છે આપણે સમજવાનો છે. અને મેં કહ્યું ને, કથા ખરેખર સમજવાની છે. પછી પેલા નાટકો તો જેટલા કરવા હશે ને એટલા થશે. પણ શિવ વિવાહનો પ્રસંગ આપણે સરસ રીતે સમજીશું. આપણે વિવાહ કર્યા, આપણે તો સમજ્યા નથી. 60 તો કાઢ્યા, ઘણો 70 કાઢ્યો, ઘણો 80 કાઢ્યો. પણ લગ્નનો આનંદ બાપજી હવે પૂરું કરો ને. હવે જેટલો હશે એટલો કાઢી નાખીએ. પણ ભગવાનને કહી આવતી બીજા જન્મે આપો ને તો કોઈ હારા આપજો. એટલે હું કહું જે સી એ જ મળવાના છે. તો એ શિવ વિવાહ, શિવ ચરિત્ર એટલું અગત્યનું છે, આપણે એ સમજીશું. આવતીકાલે સવારે 8 વાગે આપણે કથાની અંદર સમયસર આવીશું. બીજું, આવતીકાલે રાત્રે કથાની પૂર્ણાવતી બાદ ભોજન કર્યા બાદ અહીંયા આનંદના ગરબાનું પણ આયોજન કરેલ છે. કાલે કાકા સાથે કહે કે કાલે રાત્રે જ કરી દઈએ. પણ બપોરે પછી આપણે ત્યાં જઈશું તો એટલે કાલે 13મી થાય, પણ 14મી આપણે સવારનું સેશન 15મી જવાનું આપણે. આવતીકાલે રાત્રે રાખેલું છે, કારણ કે 14 તારીખે કથા પૂરી થશે એટલે આપણે કબીરવડને જવાનું છે. જો એ કરવા જઈશું તો પેલું નહીં થાય. એટલે કાલે જેમ આપણે ભજન કર્યા, મને ખૂબ ગમ્યા. 14મી પેલું નહીં રાખ્યું આપણે ત્યાં કબીર, આખો દિવસ કબીરવડ. ગંગા મૈયા કી જય, નર્મદા મૈયા કી જય, ઉમિયા માત કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. આજની શિવપુરાણ, આજની કથાની પૂર્ણાવતીની हमारे चरणों में दो फूल चढ़ाने आया हूँ. तुम्हारे चरणों में दो फूल चढ़ाने आए. दो फूल चढ़ाने आया हूँ, दो फूल चढ़ाने आया हूँ. भोलेनाथ तुम्हारे चरणों
मंदिर में तो फूल चढ़ाने आया हूँ। हाथों में थाली भोजन की मैं भोग धराने आया हूँ। हाथों में थाली भोजन की मैं भोग चढ़ाने आया हूँ। ये भोले नाथ तुम्हारे मंदिर में तो फूल चढ़ाने आया हूँ। हे भोलेनाथ नाथ तुम्हारे मंदिर में तो फूल चढ़ाने आया हूँ। हाथों में माला फूलों की मैं हार पहराने आया हूँ। हाथों में फूलों की मैं हार चढ़ाने आया हूँ। ये भोले नाथ तुम्हारे मंदिर में तो फूल चढ़ाने आया हूँ। हे भोलेनाथ नाथ तुम्हारे मंदिर में तो फूल चढ़ाने आया हूँ। फूल चढ़ाने आया हूँ। दो फूल चढ़ाने आया हूँ। दो फूल चढ़ाने आया हूँ। दो फूल चढ़ाने आया हूँ। ये भोले नाथ तुम्हारे मंदिर में फूल चढ़ाने आया हूँ। हे भोलेनाथ तुम्हारे मंदिर में दो फूल चढ़ाने आया हूँ। हाथों में लोटा गंगा जल का मैं आचमन कराने आया हूँ। हाथों में लोटा गंगा जल का मैं आचमन कराने आया हूँ। हे भोले नाथ तुम्हारे मंदिर में मैं आरती उतारने आया हूँ। हे भोलेनाथ तुम्हारे मंदिर में दो फूल चढ़ाने आया हूँ। कपूर गौरम करुणावतारम संसार हारम उद्गतहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। हे मंगलम भगवान शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वतीनाथ मंगलाय तनोहर सर्वे मंगल मंगले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। કંચન થાળી કર ગ્રહે અને લાવે જશોદામાં પીરસે રાણી રાધિકા તમે આરોગો નંદલા જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમ
આજ સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા